છો કે સીએસકે? કારણ કે આ સમાચાર સાંભળીને તમારા હોશ ઉડી જવાના છે. આઈપીએલના શેડ્યુલમાં થયો છે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર. જી હા, શું તમે પણ 26 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ધોની કે શુભમનને જોવાના સપના જોતા હતા ને? તો તમારો પ્લાન બદલી નાખજો. અમદાવાદ કે ચેન્નઈ, ક્યાં રમાશે ગુજરાત અને ચેન્નઈની મેચ? જો તમે કન્ફ્યુઝ હોય અને ટેન્શનમાં હોય તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો. તો મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે આઈપીએલના શેડ્યુલમાં અચાનક બદલાવ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગુજરાત અને ચેન્નઈના ફેન્સ માટે આ જાણવું ખૂબ જરૂરી છે. તારીખ 26 એપ્રિલે જે મેચ માટે અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા હતા તે હવે ચૂંટણીના કારણે ચેન્નઈ શિફ્ટ કરવામાં આવી છે. બટ ડોન્ટ વરી, નિરાશ થવાની કોઈ જરૂર નથી, કારણ કે 21 મેના રોજ જે મેચ ચેન્નઈમાં થવાની હતી તેની મજા હવે તમે અમદાવાદમાં માણી શકશો. મતલબ કે અમદાવાદીઓએ હવે મેચ જોવા માટે વેઇટ નહીં કરવો પડે. મે મહિનાની ગરમીમાં તૈયાર રહેજો. જીટી જીતશે કે સીએસકે? તમને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, તમારી ફેવરેટ આઈપીએલ ટીમ કઈ છે એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.